જય ઠાકર, જય દ્વારકાધીશ મિત્રો. તો આજનો આપણો બીજો દિવસ થઈ ગયો ને આપણે નીકળી ગયા, ફેરો ભરી નીકળી ગયા છે. ગાડી રાતે ભરી મૂકી હતી. ચાલો જો આ રસ્તો બહુ ખરાબ છે, ઠેર લગી હાઈવે નથી. જો મિત્રો માણસ ઉપર જાય છે, બહુ ઉપર ગયો. આજે આ લીપ બધી છે 10 બોરાની, બીજા 10 બોરા ભરવાના છે અને આપણે ખાલી કરવાના નવા પડા. ખાલી કરી જો તો મિત્રો આપણે ગાડી અડધી ખાલી થઈ જશે, માલ ઉપર જાય છે અડધો બીજી રીતે ખાલી કરવાનો છે. જો મારા ઉપર જ છે, ગ્લાસ દેખાતો છે આપણે ગાડી અને આવી ફેક્ટરી છે નવા પર આ કીમ. હવે તો માણ આવે એટલે બોલી જાય. જો મિત્રો બીજી જગ્યાએ ખાલી થાય છે. દવા નીકળ્યું, બિલ સેન્ડ કરીને મળી ગયું. ચલો બેઠો, ચલો આપણે નીકળીશું હજુ રિટર્ન ભરવા. આપણે ખાલી કરીને નીકળી ગયા. આપણે જેવી આપણે પાછા રિટર્ન ભરવા. જો મિત્રો આપણે સાયબર ક્લીમ કરી ગયા છીએ. किसका किसमें टाइम लगेगा? चल रहा है धीरे धीरे. तो આપણે અહીંથી ભરવાનું છે. ऐसे तो नहीं खोलेगा. डायपर की कंपनी तो माल भरना है. कौन सा जो दरबार पे हो? मेरे को करुणा निधि में से बोला. जो हम पड़े माल भरવાનો છે. आर्या आर्या रिटर्न पीयूसी वो भी एक माली होता है ना. वो क्या है? भंगार है. कितना ही है?
डायरेक्ट गाड़ी गेयर खोल अपने जवा दी ज़्यादा नहीं है डाले में ही आ जाएगा ना हो भागा खोलने की जरूरत नहीं है तुम ज्यादा चलते हो जो मित्रों आ माल भराय છે આટલો જ માલ છે ગાડી થશે અડધી ખાલી ચાલો તો ગાડી ભરી મળવી જો મિત્રો મારો તો ભૂલી તો ગાડી આખી હવે આપણે જઈશું ચાલો तो मित्रों આપણે ચડી ગયા રોડ હવે આપણે જઈશું પાછા ખાતે ચાલો તો આપણે જઈએ આ જો રોડ નો વ્યૂ જો મિત્રો આપણે ખાતા કે ગાડી લગાવી દીધી ખાલી કરવા દોડું છોડે છે હવે આપણે જઈએ છીએ ઘરે કારણ કે ફેરો બીજો કઈ છે નહીં જોયું છે બ્લોક કરવો લાંબો હાલે ચાલો તો જો આ ગાડી લગાવી દીધી આ ખાલી થાય ચાલો તો હવે જઈએ ઘરે ફાઇનલી મિત્રો તો આપણે આખા પગી જોઈ લો આ સર આજે આવે છે મામું આપણે ઘરવાળા રસ્તો ભોગવ્યા છે જો આપણે પેન્ટ સીવડાવવા બધા પેન્ટ લઈને આવ્યા તો આપણે જોઈવાળા રસ્તો ભોગી ગયા આપણે જોઈએ તો ઘરે ટાઈમનો બ્લોગ બનાવશું બાકી ક્યાંક બહાર જઈએ તો બ્લોગ બનાવશું પછી આપણે બ્લોગ આજે પૂરો કરવાના છે ચાલુ રાખીશું ઠાકર મિત્રો જો આપણે ઘરે પહોંચી ગયા છીએ યાર આપણું ઘર અને આ જો બાઇક લઈને આપણે તો મિત્રો જો આપણે ગાડીમાં આવી જાય છે જો ગાડી ખાલી છે આપણે ગાડી બીજા ખાતે ભરી અને બીજા ખાતે જ જવાનું છે ચાલો મિત્રો જો મિત્રો આપણે બીજા ખાતે ગાડી ભરવા આવ્યા છીએ અને ખાતું છે ચાલો તો મિત્રો આપણે જો ભરી નીકળી ગયા હવે આપણે જઈશું પલસાણા બીજા બાજુવાળા ખાતેથી ભર્યું હતું ચાલો તો મિત્રો આપણે હાઈવે રોડ ચડી ગયા છીએ જો આપણે પહોંચી ગયા રાજ હોટલે અને હવે ચલોલન કરતા આપણે જઈએ છીએ પલસાણા ગાડી ખાલી કરવાના માણસ ત્યાં છે માણસ ત્યાંથી લેવાના છે ચલો
તો આપણે 4 વાગે આવી ગયા હતા ખાતામાં. ગાડી અત્યારે ખાલી કામ ચાલુ કરી જો કે 6 વાગ્યા ત્યાં ગાડી ખાલી કરવા અત્યારે લગાવી 4 વાગ્યાના આવી બેઠા હતા. કંપની એટલી મોટી છે ને જોઈ લો. અને આ કંપની બહુ મોટી છે કઈ. આને અમારે જેલ નામ પડ્યું છે જેલ. કારણ કે અહીંયા આવે એટલે સવારે 9 વાગે ઘરે ગયા કંપનીમાં એટલે 3 વાગે બહાર નીકળે ગાડી ખાલી કરીને કરી. જો મિત્રો તો આપણે ભરવાનું ચાલુ કરી દીધું છે. જો અમારે આટલું થોડું ભરી દીધું છે. હવે આપણે ભરવાનું ચાલુ છે. જો આમાં અંદર કાંટો કરો તમને દેખાતા હોય તો હાલો ગાઈસ આપણને મળી ગયું છે બિલ. હવે આપણે બિલ લઈને નીકળી ગયા. તો આપણે જઈએ સીધો બિલ અને ઓફિસમાંથી ઉતરવાના પગથિયા છે. રામ ભગવાન જો હામો છે ગેટ એમના પર ગાડી ચાલો. આમ છે ભરેલી ગાડી. લો એન્ટ્રી કરો તો હવે આપણે ફરીને નીકળ્યા ગયા. નીકળવાની તૈયારી કરી દીધી. બિલ આવી ગયું. એન્ટ્રી પાડી દે. એન્ટ્રી કરી દે એટલે આપણે નીકળી જો અરે આપણે ગાડી ગાડી વાળી આપણો થાય છે મોડું. ચાલો તો જો હવે આપણે નીકળી ગયા છીએ. હવે આપણે જઈએ છીએ પાછા ખાતે. આ જો જીયાડે 12 પોગવાયા. આ ચપ્પલ સાડા કાળા પડે. હવે આપણે અહીંથી 2 માણા આગળ મોકલા થાય. 2 માણા બેહાડી લેવાના પછી આપણે સીધા હવે ખાતે. ચાલો તો